આમ કહો તો મજા, અને આમ જેને નો ફાવે એના માટે બહુ મજા ન કહેવાય. અરે ભાઈ આ નામ તો તે સાંભળેલું છે. જય માતાજી મિત્રો, સ્વાગત છે આજના એક વ્લોગમાં. આજે સવારે હું નીકળી ગયો ગાડી લઈને અમારી વાડીએ પાણી વાળવા માટે, કારણ કે બાપાનો ફોન આવ્યો હતો કે બટા વાડીએ પાણી વાળવા જવાનું છે. બાપા ના તો ભળાય નહીં, નકર વાહ કાબરા થઈ જાય. તો પછી ના તો પડે નહીં, એમાં આપણે ખેડૂત પુત્ર એટલે આપણને કાંઈ શરમ લાગે નહીં. તો મિત્રો થોડીક વારમાં જ હું આપણી વાડીએ પહોંચી ગયો હતો, અને આપણે ત્યાં આપણી વસ્તુ લઈ લીધી, અને આ આપણી વાડી છે, તમે જોઈ શકો છો. આપણી વાડીમાં મિત્રો ઘઉં પણ છે, અને તેની સાથે સાથે કલમો પણ છે, તમે જોઈ શકો છો. અને ઘઉં લગભગ હવે તૈયાર જ થઈ ગયા છે, હવે ખાલી વાઢવાની વાર છે, અને હલર આવે એટલે એમાં લઈ લેવાના છે ઘઉંને. મારું તો મિત્રો એવું કહેવાનું છે કે થોડાક દિનની રજા છે તો હું આ ઘઉં વઢાવીને હલરમાં લેવડાવતો જાઉં. ભાઈ તું ક્યારથી આવું વિચારવા લાગ્યો? બહુ ઝાઝી તકલીફ ન પડે. અને હવે આપણે જઈએ છીએ ઉપલા ખેતરમાં, ને આપણે ઝાર છે, તે ઝારમાં આપણે પાણી વાળવાનું છે. તમને ઉભારો બતાવો હમણાં. જો મિત્રો આ આપણી ઝાર છે, ને એમાં પણ કલમો છે, આપણે આમાં પાણી વાળવાનું છે. મને ત્યાં બહુ મજા આવે. જો અત્યારે ખૂબ જ મસ્તનો પવન ઉડે છે. કોણ હે? અને અહીંયા અમારી જો કલમ છે, કહાં સે આતે હે? છાંયો ગજબનો છે. સચ મેં? તો એ છાંયે બેવાની મજા અલગ આવે, અને ત્યાં નીચે ઠંડુ વાતાવરણ છે, કારણ કે પાણી જાય છે, હું તો ન સાચું માનું. અને પવન આવે એટલે આબોહવા મસ્તની થઈ જાય. અને જુઓ આ અમારી ઝાર છે, અને એની અંદર કલમું પણ છે. તો આજે આપણે અહીંયા પાણી વાળવાનું છે, એમ? અને આખો દી અહીંયા કાઢવાનો છે, અને જોઈ છે હવે કેમ મજા આવે કે ન આવે. અત્યારે જ મજા આવે છે, પછી લગભગ 1-2 વાગશે, મતલબ બપોરના 12 વાગ્યા પછી ત્યારની ગરમી ચાલુ થઈ જાય એટલે નહીં મજા આવવાનું રહી. પણ તોય આપણે અહીં કલમું છે એટલે બહુ વાંધો નહીં આવે. અને હવે આપણે નાકું લગભગ ભરાઈ જાય છે, તો નાકું મળવા જવાનું છે, ને અહીંયા પાણી વાળવાનું છે. હા નાકુ વાળી ને કે બાપા મારશે. મગર લાડલે જો મિત્રો તમે નવા હો તો આપણી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો, અને ઇન્સ્ટાગ્રામ પેજ ઉપર પણ ફોલો કરી લેજો. અને હવે મળશે એક બીજા નવા વ્લોગમાં. ત્યાં સુધી જય માતાજી મિત્રો.